હે સમોસા ખાશો તો ચટણીની યાદ આવશે, યાદ આવશે. મારા સમોસામાં કોઈ નહીં ફરિયાદ આવશે, ફરિયાદ આવશે. આપું 11 નું 1 એમાં સ્વાદ છે અનેક, એમાં બાફેલા બટેટાની મીઠાશ છે, મીઠી ચટણીમાં થોડી ખટાશ છે. હાલો સમોસા આવી ગયા, સમોસા. હે આ બધું શું છે? એ ગામમાં સમોસા વેચવા જાવ. અત્યારે નિશાળમાંય વેકેશન, નોકરિયાતને વેકેશન, હીરામાંય વેકેશન, તો ગામમાં એકલું માણસો છે. એટલે સમોસાનો ધંધો ચાલુ કર્યો? હા, 50 સમોસા બનાવ્યા, 11 રૂપિયાનું એક સમોસું. હમણાં તમે જવો 550 રૂપિયા લઈને આવું કે નહીં? હે સમોસામાં તો પૈસા મળે એમ છે, મને ભાગમાં રાખો. ના રે ના, ભાગમાં નહીં રાખવું હો. તમારે રહેવું હોય તો કમિશન ઉપર રાખવું. કેટલું કમિશન આપશો? એક સમોસું વેચાય એટલે 25 પૈસા તમારા. હે 25 પૈસામાં તો મને શું પૈસા મળે? પૈસા મળશે, અત્યારે પૈસા નહીં મળે. વેકેશન ખુલ્લી જાય અને બધા પોતપોતાના ધંધે વયા જાય, પછી હાસી કમાણી છે. પણ બધા વયા જાય પછી તો શું કમાણી થાય? એટલો ટાઈમ વેકેશનમાં હું બધાને સમોસા ખવડાવીશ, એટલે બધાને સમોસા ખાવાની આદત પડી જશે. હા તો પછી સુરત થી શ્યામજીભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા સુરત મોકલાવો. વડોદરા થી વિક્રમભાઈ ફોન કરશે, બકુલભાઈ 200 સમોસા વડોદરા મોકલાવો. અમદાવાદ થી અરવિંદભાઈ ફોન કરશે, બકુલભાઈ 800 સમોસા અમદાવાદ મોકલાવો. ભાવનગર થી ભરતભાઈ ફોન કરશે, બકુલભાઈ 1200 સમોસા ભાવનગર મોકલાવો. હિસાબ કરો તો. પણ એમાં તમને પૈસા મળશે, મને તો શું પૈસા મળશે? ધંધો મેં વિકસાવ્યો તો મને જ પૈસા મળે ને. બકુલભાઈ મારે કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. અવડા મોટા ધંધામાં હું તમને ભાગમાં રાખું? કમિશન ઉપર રહેવું હોય તો કયો. કમિશન ઉપર મારે નથી રહેવું. પછી પસ્તાવો. એ ભલે હું પસ્તાવ, કમિશન ઉપર નથી રહેવું, મને ભાગમાં રાખો. કોઈ વાંધો નહીં. લ્યો બોલો, વેસવા 50 સમોસા બનાવ્યા, એમાં તો કેમ હવામાં હાલવા મીંડ્યા? નવા વરહમાં નક્કી કર્યું, મારો માણા ઊંધી વસ્તુ લાવે એટલે ઢીબી નાખવો છે. ગામમાં મોકલ્યો હળદર ને મસાલો લેવા, આજ તો જોવું છે હું લાવે ઈ. લ્યો ભલા દાદા, હળદર મસાલો ને 20 રૂપિયા પાછા. હે કેમ 20 રૂપિયા પાછા લાવ્યો? મેં તો તને 20 રૂપિયા જ આપ્યા હતા. લ્યો બોલો, કેહા કાકા ને સમકભાઈ દુકાને વાતું કરતા હતા ને, એમાં મને દુકાને પૈસા આપવાનું ભૂલાઈ ગયું. લાવો પૈસા દઈ આવું. એ કાલ પૈસા આપી દેજે. કેહોન સમક હું વાતું કરતા હતા ને ઈ કે. ઈ એમ કહેતા હતા, વેલા કાકાનો છોકરો સુરત થી આવ્યો અને થોડાક પૈસા લાવ્યો, કે તો હવામાં હાલવા મીણ્યો. હે એમ તો કેમ વેલાનો છોકરો